વંદે ગુજરાત. નમસ્કાર, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ હેતલ દરજી ફ્રોમ ITI મણિનગર. આજનો મારો વિષય છે નેલ આર્ટ અને મારું બ્યુટી કલ્ચર ગ્રુપ છે. આજે આપણે નેલ આર્ટ વિશે સમજીશું. નેલ આર્ટ વિશે સમજતા અને શીખતા પહેલાં નેલ શું છે એ વિશે થોડીક બેઝિક માહિતી લેવી ખૂબ જરૂરી છે. તો નેલ શેનો બનેલો છે? નેલ એ કેરાટીનનો બનેલો છે અને આ કેરાટીન એ પ્રોટીનયુક્ત પદાર્થ છે જે દરેક કઠણ શિરાઓમાં હોય છે. નેલ એ આગળ અને ઉપરની દિશામાં વધે છે. નેલ એ કેવો છે કે જે ડેડ બી કહી શકીએ, પરંતુ એ હેરની જેમ ખરી જતું નથી. જ્યારે હેરનું અમુક સાયકલ મુજબ હેર 5 કે 7 વર્ષ થાય એટલે એની જાતે ખરી જાય છે. જ્યારે નેલ એ ખરી જતો નથી, પરંતુ હા, જો એની પ્રોપર કેર કરવામાં ના આવે તો નેલ બટકાઈ જાય છે, તૂટી જાય છે. નેલ એ પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો જ્યારે ડૉક્ટર્સ હતા કે વૈદ્ય હતા, એ નેલ જોઈ અને વ્યક્તિની બીમારી વિશે કહી શકતા હતા. તો નેલ એ આપણા શરીરમાં ખૂબ જ અગત્યની વસ્તુ છે જેને આપણે ખૂબ સારી રીતે કેર કરવી જોઈએ. તો નેલના વિવિધ પાર્ટ દ્વારા એની આપણે માહિતી લઈશું કે સમજણ લઈશું. તો હવે આકૃતિ દ્વારા સમજીશું. નેલના વિવિધ પાર્ટ છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અને એના દ્વારા આપણે બેઝિક નેલ વિશે સમજણ કેળવીશું. તો સૌથી પહેલું છે નેલ મેટ્રિક્સ. નેલ મેટ્રિક્સ એક એવો ટિશ્યુ છે કે જે નેલને પ્રોટેક્શનમાં મદદરૂપ થાય છે. આ ટિશ્યુ એ નેલ બેડની નીચેનો ભાગ છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. નેલ મેટ્રિક્સ, આ નેલ મેટ્રિક્સથી આપણું ચેતાતંત્ર અને રક્તવાહિનીઓ જોડાયેલી હોય છે. આ નેલ મેટ્રિક્સ એ સેલ્સ બનાવે છે જે ત્યારબાદ નેલ પ્લેટ બને છે. આ નેલ મેટ્રિક્સ જ્યાં સુધી તેને પોષણ મળે ત્યાં સુધી આવા સેલ્સ બનાવતું જ રહે છે. અને ત્યારબાદ બીજો ભાગ છે નેલ રૂટ. નેલ રૂટ એ નેલનું મૂળ છે. આપણે જાણીએ છીએ કે રૂટ એટલે મૂળ, ત્યાંથી જ નેલની શરૂઆત થાય છે જે નેલ મેટ્રિક્સથી કવર થયેલું હોય છે. ત્યાંથી નેલ સતત ઉગ્યા જ કરે છે. નેલ રૂટ એ નેલનો સૌથી પતલો ભાગ છે. નેક્સ્ટ જોઈશું થર્ડ પાર્ટ છે નેલ ફોલ્ડ. એની આગળ જઈએ તો નેલ ફોલ્ડ છે. આ નેલ ફોલ્ડ એ આપણા ક્યુટિકલ્સને એકદમ અડીને રહેલો ભાગ છે જે આપણા નેલ રૂટને પ્રોટેક્ટ કરે છે. આ લિવિંગ સેલ્સ એ આગળ જતાં ક્યુટિકલ તરીકે ઓળખાય છે જે ધીમે ધીમે ડેડ સેલ્સમાં પરિણમે છે. નેક્સ્ટ છે ક્યુટિકલ્સ. આ ક્યુટિકલ લેયર આપણા નેલનો એક પ્રોટેક્ટિવ સીલ છે. આ ક્યુટિકલ લેયર એ સેમી સર્કલ શેપમાં જોવા મળે છે. આ ક્યુટિકલ સેલ કન્ટિન્યુ વધતા જ રહે છે. આમાંના ડેડ ક્યુટિકલ સેલ્સને આપણે મેનિક્યોર દ્વારા રિમૂવ કરી દઈએ છીએ. ધીમે ધીમે વધતા જતાં આગળ એ વધારાના સેલ્સ એ ડેડ થઈ જાય છે અને એને આપણે મેનિક્યોર દ્વારા રિમૂવ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે લુનુલા. લુનુલા શું કાર્ય કરે છે જોઈએ. આ એક ચાંદ આકારનો સફેદ ભાગ છે જે નેલની શરૂઆતમાં જોવા મળે છે. ઉંમર વધતાની સાથે નેલ પ્લેટ પતલી થવાથી વધુ જોવા મળે છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે એમ એમ એ આ નેલ પ્લેટ પતલી થાય છે અને જે પતલી થાય છે ત્યારબાદ આ રાઉન્ડ ભાગ, જે ચાંદ આકારનો ભાગ છે, તે વધારે જોવા મળે છે. જ્યારે ટચલી આંગળીમાં લગભગ તે જોવા મળતું નથી. નેક્સ્ટ છે નેલ પ્લેટ, જે આપણે છેક બહાર જોઈ શકીએ છીએ. નેલ પ્લેટ એ આપણા નેલનો સૌથી કઠણ ભાગ છે. આ ભાગ થોડો પારદર્શક પણ હોય છે જે કેરાટીન પ્રોટીનનું બનેલું હોય છે. આ નેલ પ્લેટ ઘણા બધા એકઠા થયેલા ડેડ સેલ્સનું બનેલું હોય છે જેથી તે ખૂબ જ મજબૂત હોય છે, જેને આપણે બહારનો ભાગ કહીએ છીએ. નેક્સ્ટ છે એજ ઓફ નેલ, એટલે કે ફ્રી એજ. જે આપણો વધેલો નખ હોય છે એને આપણે કહીએ છીએ ફ્રી એજ. એ નખનો આગળનો એટલે કે સ્કિનથી છૂટો પડેલો ભાગ છે જેને છોકરીઓ મેક્સિમમ નેલને શેપ આપવા માટે કે નેલને કવર કરે છે, નેલને નેલ પોલિશ કરે છે વગેરે કરે છે, એનો ફ્રી એજ છે. અને એ જ્યારે જ્યારે વધારે પડતા વધી જાય છે ત્યારે આપણે એને કટ કરી દઈએ છીએ, જેને આપણે ડેડ પણ કહી શકીએ છીએ. તો આ હતું નેલની બેઝિક માહિતી. નેલની સંભાળ એ આજના સમયમાં ખૂબ જ અગત્યની વધી ગઈ છે, કારણ કે જો નેલની સંભાળ કરવામાં ના આવે તો નેલમાં ઘણા બધા રોગ પણ થઈ શકે છે, જે આપણે નેક્સ્ટમાં જોઈશું. આપણા દેશમાં જેમ
આપણે વિચારીએ કે જેમ જેમ નેલની ટ્રીટમેન્ટ થતી હોય છે કે નેલ આર્ટ થતા હોય છે એમ આપણા ત્યાં મહેંદીનું બહુ જ પ્રખ્યાત છે કે મહેંદી દરેક પ્રસંગોપાત કે હવે તો લોકો એમના પણ શોખના પણ મહેંદી કરાવતા હોય છે. તો એવી રીતે બહારના દેશોમાં નેલ આર્ટને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ આપણા ત્યાં મોલમાં કે વગેરે જગ્યાએ જુઓ તો મહેંદીના ટેટૂઝ કે વગેરે કરતા હોય છે એમ ત્યાં આગળ નેલ આર્ટનું ખૂબ જ ચલણ છે. તો નેલ આર્ટ એ વિવિધ રીતે કરવામાં આવે છે જેના બેઝિક અમુક આકૃતિ મારી પાસે છે જે આપણે જોઈશું. આવી રીતે એક્સ્ટ્રા નેલ લગાવીને પણ જે ટ્રાન્સપરન્ટ છે જે ગ્લુથી નેલ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ ઘણીવાર એવું બને કે વ્યક્તિના બહુ સરસ નખ નથી વધતા, તૂટી જાય છે, બટકાઈ જાય છે, કેલ્શિયમની ખામી હોય છે અને છતાં પણ શોખ હોય જેને તો એવા લોકો આવી રીતે એક્સ્ટ્રા નેલ લગાવીને એનો ટોપકોટ કરી અને ત્યારબાદ એના પર ટ્રીટમેન્ટ કરતા હોય છે અને સુંદરતામાં વધારો કરતા હોય છે. આ રીતે પણ ટ્રીટમેન્ટ થતી હોય છે કે નેલને આવી રીતે ચીપકાવી અને પછી એના પર ટ્રીટમેન્ટ કરી અને શેપ આપવામાં આવે છે. તો આ પણ એક બેઝિક ટ્રીટમેન્ટ છે. આ રીતે એક્સ્ટ્રા નેલ લગાવીને તેના પર ડિઝાઇન કરવામાં આવે છે. વ્યક્તિને પોતાના પ્રોફેશન મુજબ કે પોતાની ઈચ્છા મુજબ કે શોખ મુજબ વ્યક્તિ પોતે આ રીતની ટ્રીટમેન્ટ કરાવે છે અને સુંદરતામાં વધારો કરે છે. આ રીતે પણ નોર્મલ નેલને શેપ આપી અને નેલ પોલિશ કરી શકાય છે. આ જે સ્ક્વેર શેપ છે એને ફ્રેન્ચ કટ નેલ કહેવામાં આવે છે. આ રીતે પણ કરતા હોય છે. રૂટીનમાં પણ આ રીતનું નેલ આર્ટ ખૂબ જ પ્રખ્યાત છે. જે મોડલ્સ હોય છે જેને કામ નથી કરવાનું, જેને મોડલિંગ કરવાનું છે એવા લોકો, એવી વ્યક્તિઓ આ રીતનું નેલ આર્ટ ચૂઝ કરતા હોય છે અને ખૂબ જ સુંદરતામાં વધારો કરતા હોય છે અને ખૂબ જ સુંદર પણ લાગતું હોય છે. તો આજે આપણે નેલ વિશે શીખ્યા કે બેઝિક નેલ શું છે અને નેલ કેવી રીતે ઉગે છે અને ત્યારબાદ એની સંભાળ કેવી રીતે કરવામાં આવે છે ને એને કેવી રીતે ડેકોરેટ કરવામાં આવે છે. આજે તમે મારો લેક્ચર સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.